જો આપણે રોગના જ વિચારો કર્યા કરશું, સમાચાર માધ્યમોમાં આપણે રોગની જ માહિતી લયા કરશું, એકબીજા સાથે રોગની જ ચર્ચા કર્યા કરશું, શરીર તો નબળું જ છે, શરીર તો તણખલું સમાન છે, એવા જ જો વિચારો કર્યા કરશું તો આપણું શરીર ખરેખર નબળું પડી જશે, એ ક્યારેય સબળ નહીં બની શકે. પરંતુ આપણે એમ વિચારીએ કે સર્જનહારે આપણું શરીર ખૂબ જ મજબૂત બનાવ્યું છે, એ દરેક રોગોની સામે ટક્કર લેવા માટે મજબૂત છે, એવા વિચારો કરશું, સશક્ત વિચારો કરશું તો આપણું શરીર પણ સશક્ત જ બનશે, આપણે હેલ્ધી જ બનશું. એટલે જો આપણે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માગતા હોય તો આપણે હંમેશા તંદુરસ્તીના જ વિચારો કરવું જોઈએ, નહીં કે